શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્રમાં પશ્ચિમ દિશાને ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે? ચલો જાણીએ વાસ્તુની દ્રષ્ટિએ પશ્ચિમ દિશાનું શું મહત્વ છે અને શા માટે તેને શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પશ્ચિમ દિશા એ શનિદેવની દિશા માનવામાં આવે છે. શનિદેવ કર્મફળદાતા છે અને આ દિશા પર આધારિત કન્સ્ટ્રક્શન અને વ્યવસ્થાપન વ્યક્તિના જીવનમાં પ્રતિષ્ઠા, પ્રતિભાવ અને કર્મના પરિણામોને પ્રભાવિત કરે છે. સૂર્ય આ દિશામાં અસ્ત થાય છે, જે શાંતિ અને આરામનું પ્રતીક છે. યોગ્ય વાસ્તુ અનુસાર પશ્ચિમ દિશાનો ઉપયોગ કરવાથી વ્યક્તિને આવક અને ન્યાય પ્રદાન થાય છે. વાસ્તુ મુજબ બાળકોના રૂમ પશ્ચિમ દિશામાં હોવા શુભ ગણાય, ખાસ કરીને ટીનેજર્સ માટે. વાત કરીએ પશ્ચિમ દિશામાં શું રાખવું જોઈએ, તો બાળકોનો રૂમ, સ્ટોર રૂમ, જ્યાં ઓછા વપરાશની વસ્તુઓ મૂકી શકાય. આ ઉપરાંત ડાઇનિંગ એરિયા, પુસ્તકાલય કે ઓફિસ રૂમ. પશ્ચિમ દિશામાં શું ટાળવું જોઈએ એની જો વાત કરવામાં આવે તો મુખ્ય પ્રવેશદ્વાર પશ્ચિમમાં હોવો મોટા ભાગે ઉત્તમ નથી ગણાતો. રસોડું ન હોવું જોઈએ. બાથરૂમ પણ હોવું આર્થિક નુકસાન અપાવે છે. સારાંશમાં પશ્ચિમ દિશા સારા વપરાશ માટે શ્રેષ્ઠ હોય છે જો વાસ્તુ નિયમોનું પાલન કરવામાં આવે તો. એ વ્યક્તિના કર્મફળ, સંસ્કાર અને પ્રતિષ્ઠા સાથે જોડાયેલી દિશા છે.